આજે આ ચાલુ ગાડી હતી રાજકોટ રોડ ઉપર, આપણે આ યાર્ડની સામે આવડા પથ્થરના ઘા એવા છે, 6 થી 7 ગાડીઓના કાચ ફૂટ્યા છે, ડ્રાઈવરો ઈજાગ્રસ્ત થયા છે, બરોબર. એને સિવિલમાં દાખલ કરેલા છે. આજે આ પ્રોબ્લેમ 1 મહિના થયા છે, આવું ડ્રાઈવર લોકો કહે છે, તો આનું નિવારણ કરવા મારું તંત્રને માંગ. આની પહેલા અમે ફરિયાદો બધી આ ડ્રાઈવર ભાઈઓ એમ કહે છે કે અમે ફરિયાદો કરેલી છે, આનું કોઈ નિવારણ નથી અત્યારે. તો આનું કઈક જલ્દી જલ્દ નિવારણ લાવો. 1 મહિનાની અંદર બહુ જાજા કાચ ફૂટેલા છે, વાગેલું છે, પેસેન્જરો હેરાન થાય છે, તો આનું નિવારણ લઈ આવો તમે, બસ. બીજું મારું કાંઈ. અને કોઈ ડ્રાઈવર ભાઈઓ કોઈ દી કોઈને નડતા નથી, કાંઈ નહીં. લઈને જતા હોય રસ્તામાં ફૂટે, કોઈની જિંદગીના સવાલ હોય. આજે જો 2 જણા પલટી મારતા વાર ન લાગ્યા, આનું તમે કંઈક નિવારણ લઈ આવો. આવડા પથ્થરના ઘા આવે તો આ કઈ નાની વાત નથી. આ પલટી મારતા વાર ન લાગ્યા. આમાં 50 લોકો બેઠા હોય, આમાં કોઈની જિંદગીના સવાલ છે. તો તંત્રને ખાલી એટલું કહેવાનું આવે છે મારું કે આનું નિવારણ લઈ આવો. હું કોઈ નથી રાજકારણી કે કોઈ આવો કોઈ નથી. હું એક આમ આદમી પબ્લિક સૌ. મારું એટલું કહેવાનું છે કે આનો પ્રોબ્લેમનો સોલ્વ કરો. 1 મહિનામાં 30 ગાડીઓના કાચ ફૂટ્યા એવું કહે છે એ લોકો. આજે હું અટવાઈ ગયો છું, મારે સવારે કામે જવું હોય, કામ કરવું છે, બરોબર.